વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગર તળેટી વિસ્તારમાં નાળિયેર પ્રસાદની ખરીદી વખતે દુકાનદારો દ્વારા વધુ રકમ વસૂલાતી હોવાના સંદર્ભમાં ચોટીલા નાયબ કલેક્ટર સ્વયં ગ્રાહકના વેશમાં તપાસ માટે પહોંચ્યા હતા। જે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં દરરોજ અસંખ્ય ભક્તો માતાજીના દર્શન માટે આવે છે અને ડુંગર તળેટી દુકાનોમાંથી નાળિયેર પ્રસાદ અને ચુંદડી જેવી પ્રસાદી ખરીદે છે। નાયબ કલેક્ટરે સામાન્ય ગ્રાહક બનીને ખરીદી કરીને દુકાનદારો તરફથી વધારાની વસૂલાત થાય છે કે નહીં તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। તંત્રના અચાનક ચેકિંગથી દુકાનદારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો। ચોટીલામાં નાયબ કલેક્ટરનો ગુપ્ત ચેકિંગ રેડ કરવામાં આવ્યું, જેમાં નાળિયેર પ્રસાદ વેચાણમાં વધુ વસૂલાતની તપાસ કરવામાં આવી હતી। જે નાળિયેર પ્રસાદ અને ચૂંટણી જેવી પ્રસાદી ખરીદી કરી છે, જે નાયબ કલેક્ટરે સામાન્ય ગ્રાહક બનીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં દરરોજ અસંખ્ય ભક્તો માતાજીના દર્શન માટે આવી રહ્યા છે અને ડુંગર તળેટીની દુકાનોમાંથી નાળિયેર પ્રસાદ અને ચૂંટણી જેવો પ્રસાદ ખરીદે છે। જે નાયબ કલેક્ટરે સામાન્ય ગ્રાહક બનીને ખરીદી કરીને દુકાનદારો તરફથી વધારાની વસૂલાત થાય છે કે નહીં તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। જ્યાં તંત્રના અચાનક ચેકિંગથી દુકાનદારોમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો હતો। જે ચોટીલામાં નાયબ કલેક્ટરનો ગુપ્ત ચેકિંગ રેડ હાથ ધરવામાં આવ્યો હતો। જે નાળિયેર પ્રસાદ વેચાણમાં વધુ વસૂલાતની તપાસ હાથ ધરવામાં આવી હતી। જે ગ્રાહકના વેશમાં કલેક્ટરની અચાનક મુલાકાત લેવામાં આવી હતી।